તો મનસુખ માંડવિયા કે જેઓ પોરબંદરથી ઉમેદવાર પણ છે, કેન્દ્રીય મંત્રી કે જેઓ પણ મતદાનની અપીલ કરતા જોવા મળ્યા। સીઆર પાટીલના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે સુરતના બટાર વિસ્તાર કે જ્યાં તેઓ મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે નવસારી બેઠક પરથી ઉમેદવાર। અને જ્યારે આપણે ગુજરાતની વાત કરતા હોય તો ગુજરાતની સૌથી વધુ મતદારો ધરાવતી બેઠક હોય તો એ નવસારી બેઠક છે। વડાપ્રધાન પોતાનું મતદાન કરી ચૂક્યા છે। મતદાન વખતે તેમણે લોકોનું અભિવાદન પણ ઝીલ્યું હતું। ત્યારે આ બાળકીએ એક ડ્રોઈંગ છે તે પણ બનાવ્યું હતું અને ડ્રોઈંગ લઈ અને એ ભીડમાં આ બાળકી હતી તે ઊભી હતી। આપ જોઈ શકો છો કે વડાપ્રધાને તેમનો ઓટોગ્રાફ છે તે પણ આપ્યો છે। લગભગ આ વખતે જેટલી સભા ગુજરાતમાં થઈ ત્યાં તમામ જગ્યા પર વડાપ્રધાનના જે ચિત્ર સાથે વિદ્યાર્થીઓ હતા તે આવ્યા હતા અને આજે જે આખું ડ્રોઈંગ બનાવવામાં આવ્યું છે તેની પર વડાપ્રધાને ઓટોગ્રાફ પણ આપ્યો છે અને વાત કરવાનો પ્રયત્ન છે તે પણ કરીએ આપણે। શું નામ છે તમારું અને કેટલા ધોરણમાં ભણો છો? ફેની પટેલ 5મા ધોરણમાં ભણું છું। ડ્રોઈંગ બનાવવાનો શોખ છે? હા તમને લાગે છે કે એક્ઝેક્ટ વડાપ્રધાન જેવું ડ્રોઈંગ બન્યું છે? હા। કેવી રીતે મળ્યા વડાપ્રધાનને? કેવી રીતે વડાપ્રધાને સહી કરી? મેં એમને બોલાયા અને એમને પેન આપી અને એમને ઓટોગ્રાફ આપ્યો। કેવી રીતે બોલાયા? મોદી સાહેબ કરી। તો હવે આ ડ્રોઈંગને સાચવીને રાખશો? હા। કેટલી મહત્વની ડ્રોઈંગ છે તમારી માટે? હવે મોટી મહત્વની। ખુશી થઈ આજે? હા। કેટલી? બહુ ખુશી થઈ। બાળક છે, સ્વાભાવિક છે કે પોતાની વાતોને મૂકવા માટે શબ્દ ન હોય, પરંતુ વડાપ્રધાન આ દીકરીને મળ્યા, તેનું જે ચિત્ર બનાવ્યું હતું તેના પર ઓટોગ્રાફ આપ્યો, એટલે સ્વાભાવિક છે કે ખુશી છે તે અહીંયા જોવા મળી રહી છે દીકરીના ચહેરા પર। કેમેરામેન દીપક સાથે કિંજલ મિશ્રા, TV9 અમદાવાદ।